કાજલ હું જાઉં. એક મિનિટ ઉભા રહો. હા આ મગમગ તો બગીચો બનીને જો ઉપડ્યા. એટલે બજારમાં જવું છે કોમ છે. તે તમે હવારે નાયા નતા કે આટલો બધો સ્ટ્રેસ વાટો? હવે તારા જેવું નહીં. હવે બપોરના 12 વાગે નહીએ અમે. તે આમાં તો ઘરના અડર કોમાય તમારી નવરી નહીં હોતી આ. હા મોડ તો થઈ જાય અને વાત બદલશો નહીં. આ સુગંધિત દ્રવ્ય છોડીને તમે જોહો છો. એટલે બજારમાં જવું કીધું તો ખરા મારા કોમ છે. હું એ આયો હંગાત. બધી વાતે મારા પાછળ થવાનું. ઓવા તમારા ધર્મ પત્ની હું. હા લગન તો ઘર મારે છે ફેરા ફેરતી વખતે એવું કીધું તું કે તારા પતિના પગલે પગલે હેડજે. અલ્યા પગલે ગોર. હવે હું જીબી માં નોકરી કરતો હોત અને થોભલા પર ચડ્યો હોત તો હું એ ધંધા ઉપર ચડું તા પાછળ પણ તમે તો એકલા ચોયલા જવા દો. હવે કેશવ બજારમાં ચમચવાનું આ હવે દૂધ લાવવાનું, છાસ લાવવાનું, લાઈટ બિલ ભરવાનું, બાઇકમાં પેટ્રોલ ભરાવાનું, આ બધું હું તારો ભાગ હશે. એટલે જ મારા હંગાત આવો. હા લગન પહેલા મને મળવા આવતા હતા એટલે ઘેરથી હું બનું કાઢતા હતા. હું પેટ્રોલ ભરાવા જાઉં, હું દૂધ લેવા જાઉં, હું લાઈટ બિલ ભરવા જાઉં. હું કઈ ભૂલી નહીં જાય અને હું સેતરાયું તો હું જ નહીં. આજે બધા બોના કાઢીને તમે જઈ હગલી મળવા જવાનું આ. ગજબ ફેમિલી તું તો ભલા મોણા. હે લે તારી સોગન. મારી સોગન ખો મને કોક થઈ જાય તમે તો છૂટ્યા. હા તમે તો ઉભેર પડવાનો. હારું તા એક વાતનો મને જવાબ આલો. મને કોક થઈ જાય તો તમે બીજા લગન કરો ખરા? હે હવે બીજા લગનની વાત તો કેટલી વાર જવાબ આલતા? હા મોણ છે કે ઝટકે ના પડતી? અલ્યા પણ હવે મોણાને જવાબ આલતા 2 સેકન્ડ તો થાય કે ના થાય? 2 સેકન્ડ નહીં 2 મહિનાથી જો હું તમારો ફોન વ્યસ્ત જ આવો. એ ગધીનો ફોન આવો એક વખત મને ખબર પડે પછી તમારી વાત છે. બાપા તું બ્રેક માર, બાપા બ્રેક માર. એક તો આજે ની વાગા કાલે ની વાગા. હા આ ઓતરા ચોતરા આ લુગડા પહેરીને ચો ઉપડે આવો તમે તો. હા મને તો દાળમાં કોક કાળું લાગા. તારા રાજમાં દાળમાં કાળું ની આખી દાળ દાચવા બેઠી હવે. તું બાપા યાર ના હોય તો ડોક્ટર ને બતાય, માનસિક ડોક્ટર ને બતાય, તું તારી દવા કરાય. મારો દવા મારો ઈલાજ કરાવવાનો નહીં. ઈલાજ તો તમારો તમારી હગલીનો કરવાનો. આજ નહીં તો કાલ તમારો તમારી હગલીનો ઈલાજ તો હું કરીને જ રહેવાની હું. મુઈ હું કરવાની આવી નોકરીઓ હકેથી ગમતી વસ્તુ લઈને એકી અને રૂપિયા તો ગજવાનો ભાર કહેવાય. બહુ ભાર વધી જાય ને મગજ ઉપર ટેન્શન આવે અને મગજ ઉપર ટેન્શન આવે એટલે મગજ ચટગડી થઈ જાય. અલ્યા હની વાત કરે તું? આ તમારી જ વાત કરું. ઓ મારી ચંદ્રકોંતા, આ બાપા જે કેવું હોય એક એપિસોડમાં પૂરું કર ને. આપણે નવું ટીવી લાવવાનું હો અને 65 ઇંચનું. અલ્યા પણ હવે 10 દાડા પહેલા તને મોબાઈલ નું ભૂત જાગ્યું હતું. આ મોબાઈલ નહીં આલે એટલે હવે તો ટીવી નું ભૂત જાગ્યું. હવે તારા પેલા મોબાઈલ ના હપ્તા હજુ હું નહીં ભરી દઉં. બકા ખર્ચો કરવા ને પૈસા નહીં મન જોવા. આમાં ભાઈ તમારા કરતા હારો કહેવાય. 15,000 પગારમાં 55 ઇંચનું નવું ટીવી લાવ્યા અને એમાં મારી ભાભી મને કેટલું મેણું મારી જઈએ. હવે એ ભૂખડી બારસ હવે કના બૂચ મારીને હવે લાયો આ ટીવી. હા તાણે હું વળી 10 દાડા પહેલા તો એમ કહેતો હતો કે લાઈટ બિલ ભરવાના પૈસા નહીં માર જોડે. આ જીબી વાળા તો મીટર કાપવા હતા. એ વખત ચંદાતન ફોન કરીને કીધું નવાઈ નું હવે ટીવી લાવ્યો તો તરત ફોન કરી દીધો મારા ઘરમાં હળગાવા. અને ભાભી કીધું હો કે ટીવી ને તમે હાથે જ ચાલુ કરવાનું હો એટલે હું જવાની. એક તો આ હોણસી જેવું મોટું હોય તારી આ પાપીનું અને હોશિયારીઓ મારે. તને બોલાવા ચમ હા તને બાળવા બોલાવા હું કરવા તું જાય હાથે કરીને તું મારા હાથ દજવાડ. એ ગમે તે કરી બા ભાઈએ. હા નવું ટીવી તો લાયા તો ખરા ને તમારા સીમ તો નહીં ને 3 વર્ષમાં 13 વખત તો રિપેર કરાવ્યા. આવા 13 વખત કરાયું તેવી વખત કરાયું. હા ચાલે તો હા ને હું ચાલો ઠીક ચાલો. હા ટીવી માં અડધો પડતો દેખાય. અમુક ટાઈમે તો મોણસ માથા વગર દેખાય. ખબર નહીં પડતી મોણસો જોવું કે ખવી જોવું. આ તારા આખો દાડો જેઠિયો જોવાનું હોય એ વળી જેઠાલાલ, બબીતા, બાપુજી આ સિવાય બીજો કઈ ધંધો હોય તારા ઘરમાં? હવે રેવા દે. પેલા ગુજરાતથી તમે કપડા લાવો ને એમાં એકી ધોયે જેમ કલર જતો રહે ને એમાં તમારા કલર ટીવી ને કલર જતો રહ્યો. ખાલી નોમનું જ કલર ટીવી બાકી બધું બ્લેક એન્ડ વ્હાઈટ જ દેખાય અંદર. મને તો અમુક ટાઈમે આ ઉડી છે કલર ટીવી માં બબીતા અય્યર જેવી કાળી મેસ દેખાવા માંડી. એટલે આ બાપા હવે તું હવે મારી જિંદગી બ્લેક એન્ડ વ્હાઈટ થઈ જાય તને હવે કલર ટીવી ના ફરખા જાગ્યા. હું બ્લેક એન્ડ વ્હાઈટ થઈ જાય એ કલર કરો મારી કદર. મારા જે તો દીવો લઈને હોદવા લે કરશો ને તોય જોઈ નહીં મળા. ઓહો દીવો લઈને એટલે બાપા યાર દીવો લઈને જોતવા નીકળે તો હા પણ જેવું મેહોણ આવ્યું ને
એવો દીવો હલવાઈ ગયો અને હું હલવાઈ ગયો. અલ્યા પાણી લાવજે. લ્યો ડહો. અલ્યા ભાઈ ઠંડુ પાણી લાય કે સવારના 12 આવીએ બાર થી હવે માણસ આવે. 12 થી આવો કે 15 થી આવો જે છે ને આવો દહીં લેવાનું હવે ચમ હવે આજ ફ્રી હવે આ તમારી હકલી હે ને પીહુડી એને સમજાઈ દેજો. આ મારા મગજનો પારો ખસે ને તો આખા મેવાડામાં છે માગ નહીં મલાઈ ને. હવે એ બાપડીએ શું કર્યું હવે? બાપડી? ઓહો હો હો બાપડી એ બાપડી વાહ. મુઢામથી નીકળી ગયો હવે એ તો બાપડી તો એવું. હા એનું નામ પડે ને એટલે તરત તમારા મોઢાની લાઈટ આપવા માંડે હ. અને અમે તમાર તો નહીં એમ સિંગ ચણા બાપડી બાજુવાળી આપડી. અલ્યા ભાઈ તું તો જબરા ટસકા મારે યાર. આ કોનમાં દુખાવો ઉપડે હવે મારા તો. તમને તો ટસકા જ પડશે આ. હા અને અમે જાણે હું પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરું તો તાણ તમને જોઈન્ટ ટુ જોઈન્ટ દુખાવો થાય છે. આનું સમજાતું નહીં હવે આ વાયરસ કસનો વાયો આ જવા. આ તમારી હગલી હે ને પીવડી એ મને પાડવાનો એકે મોકો છોડતી નહીં આ. પણ એટલી બધી બળતરા થતી હોય તો એસિડિટી ની ગોળી લઈ લે કે. એ એસિડિટી વાળી હા એ રોજ નવી હાડીઓ લાવો અને મેલામ બતાવો મેલામ તો હોક બતાવતી મારા ઘર આગળ આઈને પેરી મને બાળો અને હું એ વિચારું હું એના કરતા મૂગી હાડી લઈને એને બાળવા નહીં હુઆ. હવે તારે જે લાવવું લાય બાપા પણ મારું માથું ના દુખવાડે. અને અમે હું તો વિચારું 2 વર્ષથી વિચારું કે પાટણનું પટોળું લઈ દઉં. એ પાટણના પટોળા વાળી આ પટોળું લાવતા લાવતા હું પટી જાય એવો હોય. એ મારા નહીં જોવાનું મારા પટોળું લાવવાનું એને બાળવાની. અલ્યા પણ હવે ઈને બાળે તને શું મળશે હવે? હાઉ એરે મને બાળે એ કોઈ નહીં અને હું એને બાળવાની વાત કરું એ તમને જબર એલો આવી જાય આ. હા અને હારું મને એક વાત કહો હા તમને એ વાલી છે કે હું વાલી હું? એ શું કીધું? લે એવો સવાલ તારે ચો કરવાનો આવે ઈન કહું હું. હા બબડો મારે હો સુધી પાટણનું પટોળું લાવવાનું છે મારે પહેરવાનું હો અને એના ઘર આગળ છે એને પાડવાની આ. અને જો હો સુધી પટોળું ના આવ્યું તો હું તો પાણીનો એકે ઘૂંટો નહીં પીવું તમને નહીં પીવા દઉં લાવાડો. કોઈ ગમે તે કહો પણ આપણી જોડી એટલે નંબર 1. શું જોરદાર ફોટા આયા. શું કેવું તારું હે? કોઈ કેવું નહીં મારું કીધું છે ને કર્યું તે આજ મને પૂછો. હવે આ વસ્તી એ જોણા હવે કે તારા કીધા પર શ્વાસે લઈ એકતો નહીં અને હું તને ના પૂછ્યું અમે આજ સુધી. ખાલી પૂછવાનું જ પણ કરવાનું કોઈ નહીં. એટલે ભાઈ હું ના કીધું કર્યું તારું અમે. હવે સોના મને જે કરતા એવું કરે છે ને હા પોતાની જોડે નવાઈનો હારો ફોન ને એટલે ફોટા બતે મને તો બાળશે. અલ્યા તું તો યાર ગજબ માણસ છે યાર ગજબ માણસ છે તું તો હે. આ ફોટામાં કોણ આ ફોટામાં હું છું બાજુમાં તું છે તારા ફોટા જઈને તું બળ ગજબ માણસ છે તું તો. તે એક કામ કરો બીજી લઈ દો બીજી લાવો એના જોડે ફોટા પડાવો ફોટા મને બતાવો અને પછી મને બાળો પછી તમારે હૈયન નાટક થશે ને. હવે એ બધા ઉથમ ધડા કોણ કરે? ખર્ચો કેટલો થાય એમાં? એ હોશિયારી ફોન ની વાત કરું હા તમારા જોડે જે ફોન ને મને લઈ આલો 4 મહિનાથી કહું છું ફોન લાવવાનું હોબળો તમે મારું કશું. તો ફોન ઇન્દમ નહીં આવી જતા હા મુગા ફોન અત્યારે કેટલા મુગા ફોન આવી પૈસા તો હોવા જોવે એટલા મારા જોડે. તે બકા આ તમે જો પૈસા છે આવશે મને ખબર છે આવી તે ચંપુ છે તે આ તમારો પર પૈસાનો વરસાદ ચાલ થશે હા એ તમને ના ખબર હોય તું અંબાલાલ કાકા ખબર હોય જે દાડા તું આ ઓનલાઈન તતંગ ને ચચાર પાર્સલો મંગાવવાનું બંધ કરી ને એ દાડા મારા જો રૂપિયા હસી હો તમે મુખ ખર્ચા કરો ને જ દેખાયા. એટલે યાર ભાઈ જાને યાર તારા જોડે તો લગન કરી મારું મગજ ડોફરાઈ ગયું. તે બકા હા આ ઢોલ નગારા વગાડી લેવા કોણ આય તું તમે આયા તા અને એ વખતે જે પૈસા ઓમ ઓમ કઈ ઉલાડતા હતા ને એ બાપમાં ઉલાડ્યા ખીચામાં રાખ્યા હોત ને તો તાર એ જ પૈસાનો મારો આઈફોન આવી ગયો હતા. એટલે તું તો યાર ગજબ પૈસા ઉલાડે એ બધું યાદ રાખ. હવે એ વાતના હાથ વરો થયો રોજ હવાર પડે ફલવાનું જોવન ઢેકણું જોવન હવે વળી 4 દાડાથી ભૂત જાગ્યું આઈફોન જોવા તું આ ફોન લાવો ને તો બોનું બાકી તું તો બાજવાનો જ બોનો હોતી હોય. બકા મારા બાપાએ લગનમાં જે 20 તોલા હોનું આપ્યું ને એ વેચીને તો હજી ઓટકારે ખાધો નહીં બધું હોનું મને પાછું આપી દો પછી મને ગમતો ફોન મુ લાયા અને હોબળી લો આપણે બાજવાન તેવડ ના હોય ને બકા તો આપણે લગન જ ના કરાય. Like, comment, and subscribe.